ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, વેલકમ ટુ સાકર ગ્રુપ ટ્યુશન ઓનલાઈન વિડિયો લેક્ચર. મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવા માટેના ત્રીજા નંબરના દાખલાની ગણતરી પૂર્ણ કરી. અને આ વિડિયો લેક્ચરની અંદર મિત્રો એકદમ અલગ ટાઈપ્સનો ડિફરન્ટ પદ્ધતિવાળો ચોથા નંબરનો દાખલો ગણવાનો છે. જેની સિચ્યુએશન કે આ રીતે આવી છે. શેર બજારમાં એક શેરના છેલ્લા 30 દિવસ દરમિયાન બંધ ભાવના સંદર્ભમાં તૈયાર કરવામાં આવેલું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. પોઈન્ટ ઓફ વ્યૂ કે અત્યાર સુધી આપણને માહિતીમાં અલગ અલગ પ્રકારની સંખ્યા એટલે કે અવલોકનો આપવામાં આવતા હતા. મિત્રો, એ અવલોકનોમાંથી આપણે લઘુત્તમ મહત્તમ અવલોકન શોધતા હતા, તફાવત લેતા હતા. જો તફાવત તમારો ઓછા પ્રમાણમાં આવતો હોય તો અસતત ચલ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવતા હતા, અને તફાવતનું મૂલ્ય વધારે માત્રામાં આવતું હોય તો સતત ચલ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવતા હતા, જે અહીંયા ઓલરેડી તમને આખું બનાવીને કમ્પ્લીટ કરીને આપેલું છે. સો પોઈન્ટ ઓફ વ્યૂ કે હાલમાં આપણે કોઈ આવૃત્તિ વિતરણની રચના કરવાની જ નથી, એ તો ઓલરેડી તમારી પાસે ક્લિયર છે. પરંતુ હા, આ આવૃત્તિ વિતરણ સંબંધિત તમને જે માહિતી આપેલી છે ને, એમાં કેટલાક પ્રશ્નો પૂછેલા છે અને તમારે અત્યારે પ્રશ્નના જવાબના સંદર્ભની અંદર ગણતરી કરવાની છે. તો મિત્રો યાદ રાખજો, વર્ગીકરણના ચેપ્ટરની અંદર આવા ટાઈપ્સના દાખલા પણ પૂછી શકાય છે કે જેમને ઓલરેડી આખું આવૃત્તિ વિતરણ તૈયાર કરીને આપેલું હોય, પછી એ સંબંધી માહિતીના સવાલોનો જવાબ લખવાનો છે. પરંતુ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલા માહિતીને સમજવી જરૂરી છે. તો મિત્રો, અત્યારે જે માહિતી છે એમાં પહેલું કોલમ શેરનો બંધ ભાવ, અને એ અહીંયા વર્ગના સંદર્ભમાં આપેલો છે. એટલે આપણી પાસે એક પ્રકારનું સતત આવૃત્તિ વિતરણ છે એવું તમારે સમજવાનું, કે જેની અંદર ચોક્કસ પ્રકારની વર્ગ લંબાઈ વાળા અલગ અલગ નિવારક પ્રકારના વર્ગો છે. નિવારક એટલા માટે મેં કીધું કેમ કે ઓન બોર્ડ તમે જોઈ રહ્યા છો કે પ્રથમ વર્ગ જ્યાં તમારો પૂર્ણ થાય છે, મિત્રો બીજા વર્ગની શરૂઆત ત્યાંથી જ થાય છે. અને આપણે આવું નોટિસ કરાવેલું છે કે અગાઉના વર્ગના ઉર્ધ્વસીમાની કિંમત ત્યાર પછીના વર્ગના અધ્વસીમાની કિંમત સાથે મેચ થતી હોય, બંને એક સરખી દેખાય, ત્યારે આ કહેવાય સતત નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ. બીજું નિવારક સ્વરૂપ છે. એટલે અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે નોટિસ કરાવેલું કે નિવારક આવૃત્તિ વિતરણમાં તમે કોઈ પણ વર્ગની ઉર્ધ્વસીમા અને અધ્વસીમાની કિંમતનો તફાવત લો તો એ તફાવત તમારા માટે પ્રોપર વર્ગ લંબાઈ બની જાય. તો મિત્રો, અત્યારે જે ઓન સ્ક્રીન તમે લોકો જે નિવારક પ્રકારની શ્રેણી જોઈ રહ્યા છો, બધા વર્ગોમાં તમે જો બે સીમા બિંદુઓનો તફાવત કાઢો, ડિફરન્સ તમને બેનો જોવા મળશે. ધેટ ઇઝ એ બે માટેની વર્ગ લંબાઈ છે. બસ તો આ રીતે આપણને 30 દિવસો દરમિયાન માર્કેટની અંદર શેરનો જે બંધ ભાવ થયો ને, એના વિશે વર્ગ આપેલા છે. સામે એના દિવસોની સંખ્યા છે, ધેટ ઇઝ એ આવૃત્તિ છે. હવે આ માહિતીના સ્વરૂપને સમજવાનું કેવી રીતે? તો પોઈન્ટ ઓફ વ્યૂ 10.5 થી 12.5 ની વચ્ચે ભાવ રહ્યો હોય એવા બે દિવસો છે. 12.5 થી 14.5 ની વચ્ચે ભાવ રહ્યો હોય એવા 6 દિવસો છે. 14.5 થી 16.5 ની વચ્ચે ભાવ રહ્યો હોય એવા 8 દિવસ છે. બસ આ જ પ્રકારે પછીના 4 દિવસો છે, પછીના બીજા 8 દિવસો છે, અને 20.5 થી 22.5 ની વચ્ચે ભાવ રહ્યો હોય એવા 2 દિવસો છે. આ રીતે મહિના દરમિયાનના 30 દિવસોને અલગ અલગ દિવસ દરમિયાનના ભાવના સંદર્ભમાં વર્ગીકૃત કરીને તમને એની આવૃત્તિ આપેલી છે. તો માહિતીનું સ્વરૂપ તો આપણને સમજમાં આવી ગયું કે અહીંયા જે વર્ગ છે એ શેરનો બંધ ભાવ દર્શાવે છે. એની સામેની જે માહિતી છે એટલા દિવસોની સંખ્યા બતાવે છે કે પર્ટિક્યુલર આ પ્રકારનો ભાવ આટલા દિવસ દરમિયાન આપણને જોવા મળ્યો. બસ આ માહિતીનો ઉપયોગ કરીને હવે 3 પ્રશ્નો છે. એમ બે મિત્રો 3 માર્કનો દાખલો આવે છે. જનરલી 3 સવાલ હશે, એનો તમારે ઉત્તર આપવાનો છે. તો ચલો વારાફરતી દરેક પ્રશ્નનું સોલ્યુશન કરીએ. તો અહીંયા અત્યારે આપણી સમક્ષ પહેલો સવાલ આ રીતે છે: ચોથા વર્ગની મધ્ય કિંમત શોધો. પોઈન્ટ ઓફ વ્યૂ, જ્યારે આપણે ફર્સ્ટ ટાઈમ સતત આવૃત્તિ વિતરણને લગતો મુદ્દો ભણ્યા ત્યારે મેં તમને લોકોને થિયરી બેઝની અંદર જે વર્ગો બનાવતા શીખવાડ્યું હતું
એમાં આ શબ્દનો ઉલ્લેખ કરીને સમજાયો. ફરીથી સમજો. કોઈ પણ વર્ગની અધસીમાની કિંમત અને ઉર્ધ્વસીમાની કિંમતનો સરવાળો કરી એ જવાબને 2 વડે ભાગવામાં આવે. બસ તો અધસીમા અને ઉર્ધ્વસીમાની કિંમતના સરવાળાને 2 વડે ભાગતા જે મૂલ્ય પ્રાપ્ત થાય એ કહેવાય વર્ગની મધ્ય કિંમત. તો હવે જ્યારે દાખલામાં આપણે કોઈ વર્ગની મધ્ય કિંમત શોધવાની થાય તો એના માટે આ રીતે સૂત્ર લખીને ગણતરી કરવાની. પહેલા સૂત્ર યુઝ કરીશું. મધ્ય કિંમત ઇક્વલ ટુ અધસીમા વત્તા ઉર્ધ્વસીમા અને છેદમાં આવશે 2. ઓકે, આ સૂત્ર લખ્યું. ચાલો હવે આપણે ચોથા વર્ગ માટેની મધ્ય કિંમત શોધવાની છે. એટલે હેડિંગ લખશું ચોથા વર્ગની મધ્ય કિંમત. પહેલા તો અહીંથી કેલ્ક્યુલેશન કરીએ. ચોથો વર્ગ કયો? તો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. પોઈન્ટ ટુ બી નોટેડ મિત્રો. આપણી પાસે ઓન સ્ક્રીન ચોથો વર્ગ છે 16.5 થી 18.5, જેમાં આ કિંમત એની અધસીમા છે, આ કિંમત એની ઉર્ધ્વસીમા છે. આપણે એનો સરવાળો કરીશું. એટલે સૂત્રમાં ગણતરી આ રીતે થાય 16.5 વત્તા 18.5 ભાગ્યા. હવે 11 કોમર્સની અંદર આવ્યા પછી સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે ગાણિતિક પ્રક્રિયાની ગણતરી કરવા માટે તમે કેલ્ક્યુલેટર યુઝ કરી શકો છો. બસ તમારા કેલ્ક્યુલેટરની અંદર તમારે બે સંખ્યાનું ટોટલ કરીને 2 વડે ભાગવાનું છે. એ ભાગાકાર કરતા તમારી પાસે જવાબ આવશે 17.5, જે આપણા માટે બની જશે ચોથા વર્ગની મધ્ય કિંમત. તો આ રીતે કેલ્ક્યુલેશન કરવાથી તમને પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. ઓકે, ચલો હવે આગળ વધીશું. નેક્સ્ટ ધ્યાનથી સમજો. એ પછી અહીંયા મિત્રો આપણને જે બીજા નંબરનો પ્રશ્ન આપેલો છે એ આ રીતની વિગતમાં છે. શેરનો બંધ ભાવ વધુમાં વધુ 16.5 રૂપિયા હોય તેવા દિવસોની સંખ્યા. મિત્રો આ જે બોક્સમાં આવૃત્તિ સહિત જે અહીંયા સંખ્યા આપી છે ને એ દિવસોની સંખ્યા છે, પરંતુ પોઈન્ટ ટુ બી નોટેડ તમારે અત્યારે આ પ્રશ્નમાં એ પ્રકારના દિવસોની સંખ્યા લેવાની છે કે જેમાં શેરનો બંધ ભાવ વધુમાં વધુ 16.5 રહ્યો હોય. પરફેક્ટ 16.5 નથી. હવે પહેલા તો આ વધુમાં વધુ 16.5 નો મતલબ શું? તો આપણે ભૂતકાળથી ગણિત ભણ્યા છીએ અને આવા શબ્દોને અવારનવાર દાખલાની રકમમાં ગણતરીમાં લીધા છે. કે તમને ખબર છે કે વધુમાં વધુ 16.5 આવે તો એવું સમજવાનું કે ભાવ 16.5 કે તેથી ઓછો હોય ને ત્યારે એ વિધાનને કહેવાય વધુમાં વધુ 16.5. ધેટ ઇઝ 16.5 થી વધવું જોઈએ નહીં. એ અથવા એના કરતા ઓછું હોય તો ચાલે. બસ તો અહીંયા આપણે હવે મિત્રો એવા દિવસોની સંખ્યા શોધવાની છે કે જેમાં શેરનો બંધ ભાવ 16.5 કે તેથી ઓછો જોવા મળ્યો હોય. હવે આ સંખ્યા કઈ રીતે શોધવાની? તો એનો એક લોજિક છે. આપણને અહીંયા જે વર્ગો આપેલા છે એ વર્ગમાં 16.5 અને તેથી ઓછા જેટલા વર્ગ હોય, બસ એની સામે રહેલા દિવસોનું તમારે કેલ્ક્યુલેશન કરવાનું. એ દિવસોની સંખ્યા તમે પ્લસ કરો ત્યારે તમને શેરનો બંધ ભાવ વધુમાં વધુ 16.5 રૂપિયા હોય એની સંખ્યા મળે. તો ઓન સ્ક્રીન જુઓ 16.5 કે તેથી ઓછા વર્ગો પહેલા 3 આવશે મિત્રો, કારણ કે એની નીચે ઉતરીએ તો પછી તો વધી જાય છે ને 16.5 થી 18.5. એમાં તો કિંમતો વધે છે, આપણે તો ઓછું લેવાનું છે. બસ આ પરિસ્થિતિની અંદર પ્રથમ 3 વર્ગ એના કરતા ઓછા હોવાને કારણે એના માટેના દિવસોની સંખ્યા ગણવાની આવશે. તો પહેલા 3 વર્ગ માટેના દિવસોની સંખ્યાનો સરવાળો કરીશું. એટલે માટે અહીંયા લખવાનું દિવસોની સંખ્યા ઇક્વલ ટુ પહેલાના 2 દિવસ આવે પ્લસ બીજાના 6 દિવસ આવે અને પ્લસ ત્રીજાના 8 દિવસ આવે. ટોટલ 16 દિવસ થશે. તો મિત્રો આ રીતે ગણતરી કરતા તમને
પ્રશ્ન નંબર 2 નો ઉકેલ પણ મળી ગયો. હવે બાકી રહે છે લાસ્ટ ત્રીજા નંબરનો પ્રશ્ન. ધ્યાન એમાં રાખવાનું છે કેમ કે એક વિરોધાભાસ સાથેની તમારે ગણતરી કરવાની હશે. એની પહેલા પ્રશ્ન તો સમજીએ, પછી કઈ ગણતરી છે એનો લોજિક સમજીએ. શેરનો બંધ ભાવ ઓછામાં ઓછો 19.5 રૂપિયા હોય એવા દિવસોની સંખ્યા શોધવાની છે. મિત્રો 19.5 નથી, 19.5 એકલું હોય તો માત્ર 19.5 વાળા દિવસો ચાલે, પણ એ તો વિરોધાભાસ છે. ઓછામાં ઓછું 19.5 તો ગણિતમાં આવું પણ ભણીને આવ્યા છીએ મિત્રો. 19.5 ની સાથે ઓછામાં ઓછું આવે, ઓછામાં ઓછું 19.5 એનો મતલબ એવો સમજવાનો કે દિવસોની સંખ્યા 19.5 થી ઓછી ના ચાલે. આ વિરોધાભાસ છે મિત્રો. ઓછું આવે તો વધારે લેવાનું ને વધુમાં વધુ આવે તો ઓછું લેવાનું. યાદ રાખજો, આ ગણિતનો નિયમ છે. તો હવે તમારે અહીંયા એ પ્રકારના દિવસોની સંખ્યા ગણવાની છે કે જેમાં શેરનો બંધ ભાવ 19.5 અને તેથી વધારે રહ્યો હોય. ધેટ મીન્સ કે 19.5 કરતા વધારે ભાવ હોય એવા દિવસોની સંખ્યા ગણવાની છે. મિત્રો પ્રોબ્લેમ અહીંયા છે. ઉપરના પ્રશ્નમાં આપણી પાસે જે 16.5 થી ઓછા ભાવના દિવસો લેવાના હતા, તો મિત્રો ધ્યાનથી ચેક કરો. આપણા વર્ગમાં 16.5 આપણને પરફેક્ટલી આપ્યું હતું. એટલે બહુ ઈઝી એક્સપ્લેનેશન થઈ ગયું કે 16.5 થી ઓછા કયા કયા વર્ગો છે. તો પહેલા 3 વર્ગ. બટ પ્રોબ્લેમ એ છે મિત્રો કે અહીંયા જે ભાવથી તમારે વધારે સંખ્યા ગણવાની છે 19.5 થી મોટું, પણ વર્ગમાં એ સંખ્યા જ નથી. તો જ્યારે કોઈ વર્ગમાં કોઈ પ્રોપરલી સંખ્યા ન હોય તો એનાથી વધારે દિવસોની ગણતરી આગળ જેમ તમે જોઈને સીધું કર્યું ને એ રીતે નહીં કરી શકો. બસ હવે સમજવાનું એ છે કે આ પરિસ્થિતિમાં આપણે 19.5 થી વધુ ભાવ રહ્યો હોય એવા દિવસોની સંખ્યા કઈ રીતે કરવાની, તો ચલો એની ગણતરી સમજીએ. હવે ધ્યાનથી સમજજો. અત્યારે ઓન સ્ક્રીન તમારી પાસે પ્રોપર આ ભાવ તો નથી, પરંતુ લોજિક એવું છે કે આપણી પાસે હાલમાં આજે 5મા નંબરનો વર્ગ છે ને મિત્રો, 18.5 થી 20.5. એકચ્યુઅલી જો તમે એની મધ્ય કિંમત શોધો લાઈક ધીસ, જેવી રીતે અહીંયા ઉપરના વર્ગની મધ્ય કિંમત તમને 17.5 મળી હતી ને, એક્ઝેક્ટલી એ જ રીતે આ 5મા વર્ગની મધ્ય કિંમત તમે મેળવો ને તો એ તમારી આની સાથે મેચ થાય છે 19.5. એટલે કહેવાનો મતલબ એ કે આપણી પાસે આજે 19.5 જે છે એ વાસ્તવમાં 5મા વર્ગની મધ્ય કિંમત છે. પહેલા તો રકમની શરૂઆત, ગણતરીની શરૂઆત કરો ત્યારે પહેલા આનું ક્લેરિફિકેશન કરવાનું કે 19.5 એ 18.5 થી 20.5 ના વર્ગની મધ્ય કિંમત છે. માટે હવે સમજો, અત્યારે આપણો આજે આખો એક વર્ગ છે 19.5 થી 20.5. મિત્રો એના કુલ દિવસોની સંખ્યા જુઓ 8 છે. આપણે તો આ અડધું કર્યું ને, બસ તો હવે અહીંથી ગણતરી કરવા માટે એ વર્ગના જેટલા કુલ દિવસો છે ને એની અડધી સંખ્યા ગણી લેવાની. મિત્રો જ્યારે કોઈ કિંમત વર્ગ માટેની મધ્ય કિંમત બનતી હોય અને એના ભાવના અનુસંધાનની અંદર તમારે દિવસો શોધવાના આવે તો એ જે વર્ગની મધ્ય કિંમત બને છે મિત્રો, એ વર્ગના કુલ દિવસોને અડધા કરીને લેવાના, કેમ કે આ મધ્ય કિંમત સાબિત થઈ. માટે 18.5 થી 20.5 ના વર્ગના કુલ દિવસો ઇક્વલ ટુ 8 છે. તો 19.5 થી વધુ હોવાના દિવસોની ગણતરી આ રીતે થશે. પહેલા 8 ને 2 વડે ભાગીશું એટલે અહીંયા 4 થશે. મિત્રો એ તો આ વર્ગના 4 દિવસો લીધા. અને હવે think about it,
19.5 થી મોટું તો છેલ્લો વર્ગ બી તો આવે ને, કેમ કે આપણે તો વધારે દિવસો ગણવાના છે. એટલે વન મોર બીજો એક વર્ગ છે એના પણ પૂરેપૂરા દિવસો ગણવા પડે. જેવી રીતે આપણે 16.5 થી ઓછામાં ઉપરના બધા દિવસો લીધેલા, 19.5 થી વધુ માટે નીચેનો વર્ગ આવતો હોય તો એ પણ લેવું પડે. તો મિત્રો એ તો ફૂલ એન્ડ ફાઇનલ જ છે. 2 દિવસ પ્લસ એમાં બીજા પ્લસ 2 દિવસ કરવાના. આ રીતે કરીશું ને એટલે 4 + 2 એમ મળીને એના કુલ 6 દિવસો આવશે. જો આ કિંમત પ્રોપર વર્ગ માટેની સીધી સીમા હોત તો ઉપર જે રીતે આપણે કેલ્ક્યુલેશન કર્યું એ રીતે થાય, પણ મધ્ય કિંમત આવે અને જો તમારે દિવસોની સંખ્યા ગણવાની થાય તો મિત્રો આવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું કે એ વર્ગના કુલ જે દિવસો છે, ધેટ ઇઝ આવૃત્તિ જે છે, એને 2 વડે ભાગવી પડે. અડધું હોય તો અડધું લેવાનું, આખું હોય તો પૂરેપૂરા દિવસો લેવાના. એનીવે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે સતત આવૃત્તિ વિતરણમાં એક નવા પ્રકારનું કેલ્ક્યુલેશન ભણ્યા કે જેમાં આવૃત્તિ વિતરણ તો આપ્યું જ હતું, આપણે એનો આધાર લઈને પ્રશ્નોના જવાબ આપવાની ગણતરી સાથે દાખલો પૂર્ણ કર્યો. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર હવે પાછા આ જ ટાઈપ્સમાં કંઈક નવા ચેન્જીસ વાળા નવા દાખલાની ગણતરી તરફ આગળ વધીશું.